बोलिए बाल कृष्ण लाल की। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, જય હો. મને માયા લગાડી રે. જય હો. વાહ ભાઈ વાહ. એને મને માયા લગાડી મારા વાલા. 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 એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો એ હાલો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો જય હો. રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હરિ બોલ જય હો ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી ગોકુળિયામાં વાલે ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી ગાયો ગોવર્ધન ધારી હે વાલા લીધો ગોવર્ધન ધારી હે દ્વારિકાના નાથ મારા દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હે વાલા કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હે વાલા કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હે રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો હે રાજા રણ છોડ મારો ચિતડાનો છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો ચિતડાનો ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રાજા રણ છોડ હરિ બોલ વાહ ગોદાણી પરિવાર વાહ વાહ મિથિલેશભાઈ હે રાજા રણ છોડ મારો મનનો કિશોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો મનનો કિશોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હે રાજા રણ છોડ ઈ તો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ હરિ બોલ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता
રામ 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 રાજા રામ 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 સીતા 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 રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો દ્વારિકાધીશ કી હે રાજા રણ છોડી મારો હે રાજા રણ છોડી મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ જય હો જય હો આહા, લહેર આવી ગઈ બહુ સરસ. દર્શનભાઈ આવી ગયા, ખબર પડી ગઈ એમ. અમારે બહુ સુંદર યોગ છે. આમ દેવો તો દર્શનભાઈ મારા દીકરા છે અને મિથિલેશભાઈ અને દર્શનભાઈ બે પાકા મિત્ર છે, સાથે ભણતા હતા. એટલે આમ જુઓ તો એ રીતે પણ ડબલ સંબંધ છે. અને જૂનો સંબંધ તો અમારે ભરતભાઈ, જયેશભાઈ, આ બોદાણી પરિવાર સાથે બહુ વર્ષો જૂનો સંબંધ છે જ. કેમ કે મારું કાર્ય કથાનું છે તો એમનું સાઉન્ડ, લાઇટ ડેકોરેશન અમે લગભગ હારે ને હારે હોય ક્યાંક ને ક્યાંક કાર્યક્રમમાં. તો એ રીતે પણ અમારો એક નાતો રહ્યો છે. તો આવો આપણે કથામાં આગળ ચાલીએ. આપણે કથા જોતા હતા કે સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદની અંદર રાજાને આધ્યાત્મિક બોધ આપે છે. કહે છે કે હે રાજા, આત્મકલ્યાણ માટે સમજણ આવી કે આત્મકલ્યાણ માટે જાગવું એ પણ બહુ મોટી વાત છે. પછી તો આગળ મનુષ્ય જીવનની મહત્તા, નારદ બ્રહ્માનો સંવાદ આદિ ઘણું બધું સમજાવ્યું છે. અને આગળ દ્વિતીય સ્કંદને વિરામ આપી તૃતીય સ્કંદની અંદર વિદુર મૈત્રેયનો સંવાદ સુખદેવજીએ વર્ણવ્યો છે. સુખદેવજી કહે છે કે રાજન, આગળની જે કથા છે એ વિદુર અને મૈત્રેય વચ્ચે કહેવાય છે. ગંગા કિનારે બે સંત મળ્યા, વિદુર અને મૈત્રેય. વિદુરજી 36 વર્ષ તીર્થમાં ફર્યા. ફરીને પાછા વળે છે ત્યારે વ્રજમાં ઉદ્ધવ સાથે મેળાપ થયો. ઉદ્ધવજી ને ઉદાસ જોઈને પૂછે છે ત્યારે કહ્યું, કૃષ્ણ વિરહનું આ દુઃખ છે. ભગવાન કૃષ્ણ સ્વધામમાં ગયા એને કારણે હું ઉદાસ છું. કથા તો એવી છે કે વિદુરજી મહાભારતના યુદ્ધ વખતે વિદુરજી દુર્યોધનને સાચી સલાહ દેવા ગયા. કેમ કે વિદુરજી એ દુર્યોધનના સગા કાકા છે. હસ્તિનાપુરની રાજગાદીના 3 જે રાજકુમારો, પાંડુ, જે 3 ભાઈઓ છે, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી, એમાં વિદુરજી એ સૌથી નાના છે. સૌથી મોટા ધૃતરાષ્ટ્ર, બીજો નંબર પાંડુ રાજા અને ત્રીજા ક્રમે વિદુરજી મહારાજ. પણ વિદુરજી બચપણથી જ ભક્ત છે, સંત છે. એનું ચિત્ત ક્યારે સંસારમાં કે માયામાં નથી.
મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ વખતે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ધૃતરાષ્ટ્ર ન સમજ્યો. આ ખબર પડી દુર્યોધનને. દુર્યોધને વિદુરનું અપમાન કર્યું અને વિદુરજીને કાઢી મૂક્યા. વિદુરજીએ કહ્યું, જા, આજથી તારા રાજ્યનો ત્યાગ કરું છું. જીવીશ ત્યાં સુધી, જ્યાં સુધી તું હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠો હશે ત્યાં સુધી હું હસ્તિનાપુરમાં પાછો નહીં આવું. હકીકત એ થઈ, એક સંતનું અપમાન થયું, એક મહાપુરુષનું અપમાન થયું. સંતનું અપમાન થાય નહીં, ભગવાનને જરાય ન ગમે. વિદુરજી તીર્થમાં ગયા. કથા તો એવી છે, કૃષ્ણ મળ્યા અને કૃષ્ણએ કહ્યું કે દાદા, હવે યુદ્ધ થવાનું છે ને યુદ્ધમાં તમારું કોઈ કામ નથી, તમે જાત્રામાં જાઓ. વિદુરજી તીર્થમાં ગયા. આ બાજુ 36 વર્ષની અંદર એ તીર્થમાં ફર્યા છે. અને બીજી તરફ વિદુરજીના ગયા પછી થોડા સમયની અંદર કૌરવ પાંડવોનું યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર ભગવાને સમસ્ત કૌરવોનો વિનાશ કર્યો, પાંડવોનો વિજય થયો છે. પછી તો પાંડવો રાજગાદી ઉપર બેઠા છે. યુધિષ્ઠિર રાજગાદી શોભાવે છે. સત્ય અને ન્યાયનું રાજ ચાલે છે. જે રાજગાદી ઉપર ધર્મ બેસે એમાં પછી શું બાકી હોય? ભાગશાળી માણસ હોય જેને ધર્મ રાજા જેવો રાજા મળે. વિદુરજી તીર્થમાં ફરતા ફરતા ઉદ્ધવને મળ્યા અને પછી તો આવ્યા છે. વિચાર કર્યો, હાલ મારા ભાઈને જગાડું. ગમે એમ તો ભાઈ હતા ને, સંત હતા, પણ તોય પેટમાં બળ્યું ભાઈનું. કારણ કે સંત હતા એટલે. નહીતર ધૃતરાષ્ટ્રે કંઈ કરવામાં બાકી નથી રાખ્યું. પણ આનું નામ સંત. જે એનું ખરાબ કરે એનું પણ સારું કરે, એનું નામ સંત. હસ્તિનાપુરમાં આવ્યા છે. પાંડવોએ સ્વાગત કર્યું, પૂજા કરી. કારણ કે પાંડવો તો જાણતા હતા વિદુર સંત છે. વિદુર જેના ઘરે પધારે એના અહોભાગ્ય. પાંડવોએ બહુ સ્નેહથી એને સન્માન કર્યું છે. પછી તો વિદુરજી રાજમહેલમાં આવ્યા છે. ધૃતરાષ્ટ્રને રાત્રે મળવા ગયા. ઉપદેશ આપ્યો છે કે હે ભાઈ, એ મોટા ભાઈ, હવે જીવનમાં કઈ બચ્યું નથી તમારા માટે, છતાં હજી તમે પાંડવોના ઘરમાં રહી એના રોટલા ખાઓ છો, એ બરોબર નથી. ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રને ગાંધારીને અડધી રાત્રે વિદુરજી લઈ ગયા ગંગા કિનારે. ગંગા કિનારે સત્સંગ કરાવી એને મોક્ષ અપાયો છે. અને એ પછી વિદુરજી ત્યાંથી નીકળે છે અને ગંગા કિનારે આગળ જતા મૈત્રી ઋષિનો મેળાપ થયો. મૈત્રી ઋષિ પરમ તપસ્વી સંત શિરોમણી છે. બંને સંત મળ્યા ગંગા કિનારે અને વિદુરજીએ મૈત્રી ઋષિને પ્રાર્થના કરી કે હે સદગુરુદેવ, એ મહારાજ, આપ તો શાસ્ત્રવેતા છો, આપ તો ઘણું જાણો છો, કૃપા કરો, મને આપની પાસેથી કથા સાંભળવાની ઈચ્છા છે. હે મહારાજ, કૃષ્ણ ચરિત્ર કહો, મને ભાગવત ચરિત્ર કહો. અને એ જ વખતે ગંગા કિનારે બંને સંતો દ્વારા સત્સંગ શરૂ થયો. કથા કોણ કરે છે? મૈત્રેય ઋષિ. કથા સાંભળે છે કોણ? વિદુરજી મહારાજ. વિદુરજી મહારાજ જેવો એક પરમ વેદજ્ઞ. હવે વિદુરજી પાસે શું બાકી છે? વિદુરજી એટલે જ્ઞાન શિરોમણી. આજ પણ વિદુર નીતિ આવે છે.
તમે વિદુર નીતિ તમે વાંચો, કેવા સુંદર સિદ્ધાંતો છે. વિદુર મહારાજ જેવો પરમ જ્ઞાની, તપસ્વી અને ભગવાનના પ્રથમ નંબરના સંત કોઈ હોય તો વિદુરજી મહારાજ છે. ભગવાન કૃષ્ણને અતિ પ્રિય છે વિદુરજી મહારાજ. તો બંને સંતો વચ્ચે સત્સંગ શરૂ થયો છે. ખબર પડતા એવા જે લાયક અને અધિકારી જીવો હતા એ ત્યાં આવીને બેસી ગયા. ભગવાનની કથા ચાલતી હોય ને, એ કથાના લાયક અધિકારી કથા પ્રેમી જીવો એને ખબર પડી જાય કે અહીંયા કથા ચાલે છે, એની મેળે ત્યાં પહોંચી જાય. એને કથા સાંભળવામાં જ પ્રેમ હોય. એવા લાયક જીવો આવીને કથા સાંભળે છે. અહીંયા કથા ચાલે છે. આ પણ કથાનો એક ઘાટ છે જ્યાં મૈત્રી મુનિ કથા કરે છે અને વિદુરજી કથા સાંભળે છે. અને અતિ સુંદર કથા ચાલે છે. વિદુરજીએ કહ્યું કે મહારાજ મને પ્રારંભથી કથા કહેજો. હવે કથા સાંભળજો બરાબર. અહીંયાથી મૂળ કથાનો પ્રારંભિક પ્રાદુર્ભાવ, જેને કઈ આખી કથાની શરૂઆત અહીંયાથી, તત્વસાર અહીંયાથી મૈત્રેય ઋષિ કહે છે. સાંભળે છે વિદુરજી. મૈત્રેય ઋષિએ કહ્યું કે હે વિદુરજી સાંભળો, આ જગતમાં જ્યારે કોઈ નહોતું ત્યારે એક પરિબ્રહ્મ પરમાત્મા નારાયણ હતા. આ સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ? આ સૃષ્ટિ સર્જનની કથા છે. જગતમાં કોઈ નહોતું ત્યારે એક બ્રહ્માંડ, એક સુંદર ક્ષીર સાગર છે અને ક્ષીર સાગરની અંદર ભગવાન નારાયણ શેષનાગની સૈયા ઉપર બિરાજે છે. કોઈ નહોતું ત્યારે એક નારાયણ હતા. નારાયણ માત્ર એકલા નારાયણ છે, કોઈ જ નથી. નારાયણ એટલે વિષ્ણુ, વિષ્ણુ એ જ નારાયણ. એને ઈચ્છા થઈ કે સૃષ્ટિનું સર્જન કરું અને ભગવાને ઈચ્છા થઈ એટલે એની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને કમળની અંદર બ્રહ્માનું સર્જન ભગવાને કર્યું. બ્રહ્માજી વિચાર કરે હું આ ક્યાં છું? અને એ વખતે અવાજ આવ્યો છે તપ તપ તપ. જ્યારે કોઈ રસ્તો ન મળ્યો ત્યારે 3 વખત તપ 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 એવો અવાજ આવ્યો છે. અને એ વખતે બ્રહ્માજી સમજી ગયા. બ્રહ્માજીએ હકીકતમાં ભગવાનની આજ્ઞા હતી કે તપ કરશો તો મારા દર્શન થશે. સાંભળજો, બ્રહ્માને બનાવ્યા કોને? નારાયણે. હવે એ બ્રહ્માને વિષ્ણુના દર્શન કરવા હોય તો એ તપ તો કરવું પડે. માને જગતની અંદર કંઈ પણ કાર્ય કરવું હોય તો તપ તો ફરજિયાત કરવું પડે. બ્રહ્માજીએ તપ કર્યું અને હજારો વર્ષના અંતે ભગવાનના દર્શન થયા. ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાને કહ્યું કે હે બ્રહ્મા, સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા છે. મેં તમારું સર્જન એટલે કર્યું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ કહ્યું ભલે મહારાજ, આપની આજ્ઞા છે તો મારી શક્તિ અનુસાર હું સૃષ્ટિનું સર્જન કરીશ. પછી તો બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનની શરૂઆત કરી છે. 10 પ્રકારની સૃષ્ટિ બનાવી છે. અલગ અલગ સૃષ્ટિ બનાવી છે. પ્રાકૃત, વૈકૃત. એક પ્રાકૃત સૃષ્ટિ છે. 10 પ્રકારની સૃષ્ટિ બનાવી, જેની અંદર પ્રાકૃત સૃષ્ટિમાં આકાશ, પાતાળ, આ પૃથ્વી અને આ પૃથ્વી જેવા હજારો બ્રહ્માંડ ની રચના કરી છે. આજના વૈજ્ઞાનિકો એ કહે છે કે હજારો લાખો ગેલેક્સી છે. એને ઇંગ્લિશમાં નામ આપ્યું ગેલેક્સી.
આપણે અહીંયા કહ્યું છે કે હજારો બ્રહ્માંડની રચના કરી છે. જેવી પૃથ્વી છે ને એવા તો હજારો બ્રહ્માંડ છે. અને ઈ હજારો બ્રહ્માંડ પાછા ભગવાનના રૂવાડામાં, ભગવાનના આપણા શરીરમાં જેમ રૂવાડા છે એમ આ બધા બ્રહ્માંડ ભગવાનના રોમની અંદર છે. તો એ ઈશ્વર કેટલા વિશાળ અને વિરાટ છે. વિરાટ પરમાત્મા છે. કહ્યું ને કે તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ પ્રભુ. આરે તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ પ્રભુ. તું છો એ તું છો સૃષ્ટિનો સર્જનહાર, અખંડ અનાદિ પ્રભુ. તું છો સૃષ્ટિનો સર્જનહાર, અનંત અનાદિ પ્રભુ. તારો પામી સકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ પ્રભુ. મારે તારો પામી શકે નહીં કોઈ પર, અખંડ અનાદિ પ્રભુ. હે અખંડ અનાદિ પ્રભુ. હે અખંડ અનાદિ પ્રભુ. ઘણા ભજનો છે ભગવાનના મહિમા માટે. અને ભગવાન જગતનો મહિમા પણ એવો છે. કોઈ ચિંતક કહેતા હતા, સરસ વાત એક ચિંતક કહેતા હતા કે ધૂળમાં કોઈ સ્વાદ છે? ધૂળમાં આ જે ધૂળ છે, માટી છે, માટી એમાં કોઈ સ્વાદ છે? ચાખી જુઓ, કોઈ સ્વાદ નથી. હવે ભગવાનની રચના જુઓ તમે, એ માટીની અંદર તમે જે વાવો, એમાં તમે ટમેટા વાવો, એમાં તમે બટેટા વાવો, એમાં તમે કોબી વાવો, એમાં તમે સફરજન, કેળા, કેરી, તમે જે વાવો એ બધા ફળ અલગ અલગ છે. હવે જેટલા ફળ અલગ અલગ છે એના સ્વાદ પણ અલગ અલગ છે. અચ્છા, એ બધા પાયકા કેમાં? તો કે માટીમાં. માટીનો કોઈ સ્વાદ છે? કોઈ સ્વાદ નથી. છતાં એની અંદર પાકેલા ફળો, શાકભાજી, આ જેટલા ડ્રાય ફ્રૂટ છે, જો કાજુ અલગ, બદામે અલગ, જરદાલુ અલગ, પિસ્તા અલગ, પાકે છે પાછું બધું જમીનમાં. મૂળો અલગ, મૂળાના પાંદે અલગ. કેવી ભગવાનની રચના! આ બધું પાકે છે જમીનમાં, છતાં ધરતીની આ જે માટી છે એ માટીનો કોઈ સ્વાદ છે? ના, કોઈ સ્વાદ નથી. શેરડી કેવી હોય? કારેલા કેવા હોય? કડુકડિયાત, કાળી જીરી, મામેજો. મામેજો તમે મોઢામાં મૂકો, કડવો, અતિ કડવો. આ કડવાશ કોણે મૂકી? તો એની અંદર કેરીના ફળ આવે, એ આંબાના ફળ આવે, અને આંબાના ફળની અંદર જે મીઠાશ છે, એની અંદર જે એકદમ સ્વાદ છે, એ સ્વાદ કોણે મૂક્યો? એ પાછું માટીમાંથી. બીજું ચિંતન કેવું સુંદર આપ્યું કે દરિયાને કિનારે જ્યાં ક્ષાર છે, કોઈ પણ પ્રકારની ખેતી ત્યાં ન થાય, ત્યાં કઈ ન ઉગે. દરિયાની આજુબાજુમાં કઈ ઉગે જ નહીં, ત્યાં એક જ વસ્તુ ઉગે,
નાળિયેરી. એક જ વસ્તુ ત્યાં ઉગે, નાળિયેરી. હવે જોવાની ખૂબી, દરિયો ખારો, એની આજુબાજુનો જે જમીન છે એ ક્ષારવાળી, એ તમને એમાં કઈ ગમે એવો વીરડો ગાળો એમાં કઈ વળે નહીં, ત્યાં કઈ વાવો તો ઉગે નહીં. ક્ષારવાળી જમીન છે, એમાં નાળિયેરી ઉગે. અને એ નાળિયેરીનું જે ફળ છે નાળિયેર, વિચાર કરો એ નાળિયેરનું પાણી કેવું. દુનિયામાં નાળિયેરી, આ નાળિયેર જેવું ક્યાંય જળ નથી, થયું નથી ને થવાનું નથી. મેડ બાય ભગવાન. બનાવ્યું કોને? ઈશ્વરે બનાવ્યું, પરમાત્માએ બનાવ્યું. કેવું બનાવ્યું? દરિયાને કાંઠે, અને કેવું સુંદર નાળિયેર. ઓહો, આ કોણે રચના કરી? હરિ તારી લીલાય પરંપાર, એ જીનું પામે નહીં કોઈ પાર. વાલા તારી લીલાય પરંપાર, હરિ તારી લીલા અપરંપાર. બાળકને એના માત પિતાની આવે છે અણસારજી. બાળકને એના માત પિતાની એ જ આવે છે અણસારજી. મોરના ઈંડામાં રંગ મોહન, એ કોણ પૂર્યો કીર્તાર. હરિ તારી લીલાય પરંપાર. દરેક બાળક છે ને એના મા બાપ જેવું જ હોય. એના મા બાપને મળતું આવે, દાદા દાદીને મળતું આવે, કાકાને મળતું આવે, હે મોટા બાપુજીને મળતું આવે. હે પાછું હોય જુદું, અલગ, છતાં ઈ દાદા ને પરદાદા ને કાકા ભાઈજી, તમે જુઓ તો આખા પરિવારને મળતું આવે. ઈ મમ્મીને તો મળતું આવે, માસીને મળતું આવે, ઓલો મામાને મળતું આવે. આ કેવી ગોઠવણ છે, વિચાર તો કરો. મામો આવી જાય એમાં, બે ત્રણ મામા હોય, બે ત્રણ માસી હોય. કેવી રચના. પાછું જેના જેવું લાગે છે ઈ પાછું એવું તો નહીં જ, પાછું અલગ. ઈ પાછું બધાય જેવું લાગે, પણ પાછું એમાંય પાછો ઈ આઈટમ તો અલગ જ. પાછી ઈ પીસ તો પાછો અલગ જ. એમ હે કોણે રચના કરી, કોણે વ્યવસ્થા કરી? આહા. અણુ અણુમાં આખો વડ સંકેલો, એના મૂળ ઉના છે મોરાર. કીડીના યાતર કેમ ઘડિયા, કીડીના આંતર કેમ ઘડિયા. એ સૃષ્ટિનો સર્જનહાર, હરિ તારી લીલાય પરંપાર. વડલો છે ને, વડનું ફળ હોય ઓલા ટેટા. આપણે એને પેપડા કહીએ, ટેટા કહીએ. હવે ઈ ટેટા, અવળો ટેટો હોય સોપારી જેવડો, એમાં એના બીજ હોય. એક ટેટામાં સેંકડો બીજ હોય, સેંકડો, એકાદ બે નહીં, સેંકડો. રાઈના દાણા કરતા નાના, એમાંથી એક બીજ પડી જાય, એમાંથી અવડો મોટો વડલો ઉત્પન્ન થાય. અવડું નાનું બીજ, રાઈનો દાણો પણ મોટો લાગે, ઈ પડી જાય જમીનમાં, એમાંથી એવડો મોટો વડલો ઘેઘૂર. આહા,
આ ઝાડવાઓનો રાજા છે વડલો એવો. ઓહો, એ વડલો ને એની વડવાયું ગમે એટલા ટીંગાઈ જાય ને તો એ હલે નહીં. એ કેવી ગોઠવણ ભગવાનની, કેવી રચના ઈશ્વરની. કીડીના આંતર કેમ ઘડિયા, તમે હિસાબ કરો. કીડી જે છે નાની, કેવડી નાની હોય. કીડીનું કઈ વજન હોય? તમે કોઈ દી કીડીનું વજન કર્યું છે? થાય નહીં, કોઈ દી ન થાય. કીડીનું વજન કોઈ કરી જ ન શકે. પણ કીડીમાં તાકાત કેવી, સાંભળો. કીડી જો આપણે ચટકો ભરે, કીડી જો આપણે ચટકો ભરે, આવડા મોટા 5.5-6 ફૂટના માણસને ઊંચો કરી દે, કાંઈક કઈડું, એનું વજન ન થાય. એવી કીડી કેવડી, એ કીડીનું મોઢું કેવડું, એ મોઢામાં દાંત કેવા, એ દાંતની તાકાત કેવી કે બટકું ભરે એટલે 5.5 ફૂટનો માણસ આમ ઊભો થઈ જાય. અરે છોઈટી, કેવી તાકાત એના દાંતમાં, કેવી તાકાત કોણે આપી? એ ભગવાનની લીલા છે, એ પરમાત્માની લીલા છે. કવિએ તો એમ કીધું કે કીડીના આંતર કેમ ઘડિયા, સૃષ્ટિના સર્જનહાર. એનું કહેવાનું એમ છે કે ઈ કીડીના આંતરડા કેવડાઈશ. આંતરડા તો જોઈ ને, એનું સ્ટ્રક્ચર તો જોઈ. ઈ વિના ઈ કેમ હાલે? તો એના આંતરડા કેમ બનાવ્યા હશે? એની હથોડી કેવડી હશે, એની છીણી કેવડી હશે. ઓહો, એની આંખું કેવી, એના પગ કેવા. ઘણી વાર કીડિયામાં હાલી જાય ખબર ન પડે, પણ બટકું ભરેલ ખબર પડે કે કોક કીડી કરંટ વાળી હોય, અઠવાડિયા સુધી બળે. કોકો કીડી પણ એવી ઝેરીલી, એનો અઠવાડિયા સુધી હમું ન આવે. તો કેવી રચના ભગવાનની. હરિ તારી લીલાય પરમ પારજી, એનો પામે નહીં કોઈ પાર. વાલા તારી લીલાય પરમ પારજી. ભગવાનની લીલા અપરંપાર છે. મૂળ કહેવાનો ભાવાર્થ ઈ છે, આ બધું બનાવ્યું કોને? ભગવાને. આ બધું બનાવનાર તો ઈશ્વર છે. બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે. પ્રાકૃત, વૈકૃત, 6 પ્રકારની પ્રાકૃત અને 4 પ્રકારની વૈકૃત. આજે પ્રાકૃત એટલે પ્રકૃતિ. આજે પવન, પાણી, અગ્નિ, આ દેવો, દાનવો, આ બધી સૃષ્ટિ બનાવી. અને પછી તો પશુ પક્ષીઓ બનાવ્યા, અને આ બધાની રચના કરી. અને છેલ્લે બ્રહ્માજીએ એક સ્ત્રી અને પુરુષ બનાવ્યા. એ પુરુષ તે મનુ રાજા, અને સ્ત્રી એ શત્રુપા. મનુ શત્રુપાયામ. કેટલાક લોકો આપણા ધર્મને વગોવવા માટે આની બહુ નિંદા કરે. મનુવાદી બધાય, મનુવાળા, આપણે બધાને મનુવાળા કે. અત્યારે તો ઘણાને એવો ટ્રેન્ડ ચાલ્યો છે. કારણ કે સૌથી નિંદા કરવામાં કરો તો કાંઈ વાંધો ન આવે ને કંઈ ન બોલે એવો કોઈ સમાજ હોય તો હિન્દુ સમાજ છે. ગમે એટલું એના વિરુદ્ધ બોલો તો મનુ મહારાજ અને શત્રુપા દેવી. પણ ધ્યાન દેજો, આ જ સનાતન સત્ય છે, આ જ સનાતન છે. સૃષ્ટિનું સર્જન આ રીતે થયું છે.
મનુશત્રુપાનું સર્જન અને પછી તો ભગવાને મનુશત્રુપાના મંગલ દાંપત્યની અંદર 5 સંતાનો થયા, 3 દીકરી અને 2 દીકરા. 2 દીકરા છે પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને 3 દીકરી છે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જેમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા અને જેને ત્યાં 9 કન્યાઓ થઈ. આ 9 નવધા ભક્તિના સ્વરૂપ છે. એ 9 કન્યાઓ 9 ઋષિને પરણાવ્યા અને એ પછી એને ત્યાં ભગવાન પધાર્યા, જે અવતાર, જે પરમાત્માનું નામ છે કપિલ નારાયણ. આમ કપિલ ભગવાન નું ચરિત્ર બતાવ્યું છે. આગળ વરાહના સુંદર, ભગવાને વરાહ રૂપે દૈત્યનો વિનાશ કરી પૃથ્વીનું પ્રતિષ્ઠાપન કર્યું, એ પણ સુંદર કથા વર્ણવી છે. અને આગળ કરદમ અને દેવહૂતિનો દિવ્ય સુંદર સંસાર, જેમે બંધુ સરોવરમાં આજ પણ જે જગ્યા આવેલી છે સિદ્ધપુર પાટણ, જ્યાં સિદ્ધપુર પાટણની અંદર આજે પણ માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભગવાન કપિલે માતા દેવહૂતિને બ્રહ્મ ઉપદેશ આપ્યો છે, કલ્યાણ થયું છે. અને આમ આગળ અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપ્યો છે. આગળ ચતુર્થ સ્કંદની અંદર કરદમ અને દેવહૂતિની 9 કન્યાઓનો વંશ બતાવ્યો છે. આ 9 કન્યાઓના વંશની અંદર સતી અનસુયા નામની જે કન્યા થઈ, જેણે બ્રહ્મા વિષ્ણુ મહેશને પોતાના પુત્ર બનાવ્યા. આ અનસુયાના લગ્ન અત્રિ મુનિ સાથે થયા. અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનની અંદર ભગવાન કઈ રીતે પધાર્યા તે બહુ સુંદર કથા આપી છે. ત્રણેય દેવતાઓ એની પરીક્ષા કરવા આવ્યા છે, કસોટી કરવા આવ્યા છે. સાધુ રૂપ લઈને આવ્યા અને કહ્યું કે અમારે ભોજન કરવું છે. અત્રિ મુનિ હાજર નહોતા. અનસુયાજીએ કહ્યું કે હું તમને કરાવું. તો કહે કે દેવી માફ કરજો, અમે એના હાથનું જ ભોજન કરીએ છીએ કે જે આવરણનો ત્યાગ કરીને અમને જમાડે. આવરણનો ત્યાગ એટલે કહ્યું કે આ વસ્ત્રનો ત્યાગ કરી નિવસ્ત્ર બનીને અમને જે પીરશે અમે એના હાથનું જમીએ. તમે અમને વસ્ત્રનો ત્યાગ કરીને પીરશો તો અમે તમારે ત્યાં જમી શકીએ. આવો કોઈનો નિયમ હોય? અનસુયાજી સમજી ગયા છે, આ જમવા નથી આવ્યા, અમારી પરીક્ષા કરવા આવ્યા છે. અનસુયાજીએ કહ્યું કઈ વાંધો નહીં, તમારા નિયમ પ્રમાણે હું તમને જમાડીશ, બીજું કોઈ નહીં, હું જમાડીશ. પણ થોડો મારો નિયમ હું એમાં લાગુ કરીશ. એમ કહી અનસુયાજીએ હાથમાં જળની અંજલિ ભરી સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, હું મનકર્મ વચનથી પવિત્ર હોઉં તો આ 3 સાધુઓ 6 મહિનાના નાનકડા બાળક થઈ જાય. એમ કહીને જ્યાં પાણી છાંટ્યું ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 6 મહિનાના બાળક થઈ ગયા છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. 3ને નવાઈ લાગી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 6 મહિનાના બાળક, એ કપડા વિનાના. 6 મહિનાના બાળક તેમ જ હોય ને, બનાવ્યા ત્યારે તેમ જ હોય. બ્રહ્મા વિષ્ણુ સામે જોવે ને વિષ્ણુ બ્રહ્મા સામે જોવે. શિવજી એકદમ મોટેથી બૂમ પાડી, અરે આ શું? વિષ્ણુ ભગવાનને કહે છે પ્રભુ આવું તમે કીધું નહોતું. ભગવાન કે કહેવાની ક્યાં વાત કરો છો? મને થોડી ખબર હતી? તમે કયો કીધું નહોતું તો મને થોડી ખબર હતી? આપણે હકીકતમાં તો એની કસોટી કરવા આવ્યા હતા. કસોટી કેનું નામ કહેવાય? કે ઈ હા પાડે તોય દોષ લાગે અને ના પાડે
તોય દોષ લાગે. અન્નમ ધર્મ સંકટ. હા પાડે તો સ્ત્રી નું મોટામાં મોટું કોઈ આભૂષણ હોય તો એની મર્યાદા છે. મર્યાદા વિનાનું બધાય શણગાર નકામ. અત્યારે તો એવો ફેશનનો જમાનો નીકળ્યો છે, ભલે ખૂબ ફેશન કરો, ખૂબ લહેર કરો, હારામાં હારા કપડા પહેરો, ઘરેણા પહેરો, બધું ખૂબ પહેરો, પણ કૃપા કરીને આપણી મર્યાદા, આપણી સંસ્કૃતિ એનું ધ્યાન રાખીને પછી. હવે તો એવી ફેશન આવી છે કે એ મર્યાદા તો પેલી ઉડાડો. એવા એવા કપડા આછા અથવા તો ઓછા, આછા અને ઓછા, જે યોગ્ય નથી. પણ હવે જમાનો છે ભાઈ, ત્યારે તો એવા કપડા નીકળ્યા છે. પુરુષોના પેન્ટ કેવા જરાક ઢીલા હોય, લેડીઝના પેન્ટ તો એવા ચપો ચપ આવે. જમાનો જેવો આવી ગયો તો કે આપણે કહીએ કે ભાઈ આવા જરાક ઢીલા, ભાઈઓ જેવા ઢીલા પહેરે છે, થોડાક આમ ઢીલા, એવા તમે પહેરો ન હાલે તો કે મળતા જ નથી ગામમાં, આવા જ મળે છે. અચ્છા, બેનો આગળ જવાબ એ તૈયાર હોય, આવા જ મળે છે તો કે તો લેંઘા પહેરો. જો કે ઈ લેંઘો પહેરે જ છે બેનો, હું કે ને આવલો પ્લાઝો, 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 ઈ મૂળ આપણા જૂના ડોહા બાપાઓનો મૂળ લેંઘો. ઈ લેંઘો ને લેંઘાને જરાક આમ હામોનોમો રિપેરિંગ કરીને ઈ રેડી કરીને બેનો પહેરે એટલે પ્લાઝો. પણ ઓલા ચપોચપ જીન્સ કરતા પ્લાઝો હારું. એનો કઈ વાંધો. મર્યાદા, મારો મૂળ સુર કહેવાનો ઈ છે કે આપણી મર્યાદા રહે એટલે ભયો ભયો. અને ધ્યાન દેજો, સ્ત્રી નહીં, આ દુનિયામાં સ્ત્રી નહીં, જેટલા માણસ પુરુષોને પણ આ વાત લાગુ પડે છે. માણસ ત્યાં સુધી જ સારો લાગે છે જ્યાં સુધી એ મર્યાદામાં છે. મર્યાદા વર્તનથી, વાણીથી. મર્યાદા છે ને બે જગ્યાએ ખાસ જોઈએ, સાંભળજો બરાબર. બે જગ્યાએ મર્યાદા જોઈ. એક પેલી મર્યાદા જોઈ જીભમાં. આ જીભ જ માણસને સન્માન અપાવે અને જીભ જ માણસને અપમાન અપાવે છે. જીભમાં ભલે હાડકું ન હોય, પણ જીભ હાડકા ભંગાવી નાખવાની તાકાત ધરાવે. હા, જીભ હાડકા ભંગાવી નાખે ખરી, એમાં ભલે હાડકું ન હોય, પણ જો આડાવડી હાલે તો કોક હાડકું ભાંગી નાખે, જરાય વાર ન લાગે. જીભ જોડવાનું કામ પડે કરે, તોડવાનું કામ પડે કરે. એટલે એક મર્યાદા જીભમાં. સાંભળો, બીજી મર્યાદા વર્તનમાં. આપણું જે વર્તન છે એમાં પણ મર્યાદા છે. જૂનો જમાનો લાજ કાઢવાનો હતો, લાજ કાઢવાનો જમાનો હતો. એટલે લાજ કાઢવાનો રિવાજ સારો હતો એવું હું નથી કહેતો. કેટલાક રિવાજ ખોટા હતા, એમાં લાજ કાઢવાનો ખોટો જ હતો. લાજ કાઢવાની જરૂર નથી. મર્યાદા માણસ એક એના વર્તનમાં મર્યાદા રાખે અને જીભમાં મર્યાદા રાખે એટલે ક્યાંય વાંધો ન આવે. જૂના જમાનામાં ઓમ લાજ કાઢે ને ઓમ ગાયડુનો વરસાદ વરસાદ. હહરો ને બે જણા બાંધતા હોય, જોવા જેવું હોય. આમ લાજ કાઢી હોય ને ગાયડુનો વરસાદ, એ તમે તો આમ ને એ તમે તો તેમ ને તમે તો આમ કર્યું ને તેમ કર્યું ને. એવી ઊંચા માલી ગાયડું આવતી હોય લાજ માંથી, તો આના કરતા તો લાજ ન હોય સારું. મેં એક ઠેકાણે એવું જોયેલું, હરાન હોય બાંધતા હતા કોઈ ગાળા ગાડી હોય, ઓહો, પછી બહુ લાજ કાઢીને ગાયડું દે. એ તમને તો જીવડા પડશે, એ તમને તો. હા, ઈ ગાયડું તો આપણે બોલાય નહીં.
તો આ લાજનો મતલબ ક્યાં રહ્યો? એટલે જ જીભમાં મર્યાદા. લાજ કાઢવાની જરૂર નથી. હારું લાજ નીકળી ગઈ ખબર તો પડે કે વહુ કેવાક છે. ઓલું તો બધું લાજમાં જ રહી જતું હતું. કેટલાક પ્રોગ્રામ તો એમાં જ ખબર નહોતી પડતી. અત્યારે સસરાને ખબર તો પડે. એટલે કેટલાક રિવાજ જે જૂના બિનજરૂરી હતા એ બદલ્યા છે, એ પણ સારી વાત છે. પણ મર્યાદા આપણી જળવાવી જોઈએ. અનસુયાએ મર્યાદાનું પાલન કર્યું. ત્રણેય દેવતાઓને બાળક બનાવ્યા, પછી તો સુંદર વસ્ત્ર પહેરાવ્યા. અનસુયાજીએ કહ્યું કે હવે તમે કયો એમ તમને જમાડું. 6 મહિનાના થઈ ગયા. અનસુયાજીએ કહ્યું હવે તમે કયો કે મારા વસ્ત્રનો ત્યાગ કરીને તમને જમાડું. હવે મને કપડા દૂર કરવામાં કઈ વાંધો નથી, કેમ કે 6 મહિનાના બાળકની પાસે કોઈ મર્યાદા રાખવાની જરૂર નથી. આ પણ મર્યાદાના પણ નિયમ છે. તો ભગવાને હસીને કહ્યું કે હવે આમાં અમે ક્યાં મર્યાદા, અમે ક્યાં ખાવા જેવાય ક્યાં રહ્યા છે? અમે જમવા આવ્યા હતા, પણ હવે ક્યાં આમાં દાંત ક્યાં? આમાં હવે તો અમે પોતે જ ખાવા પીવા જેવા નો રહ્યા. એ માં માફ કરજો, અમે તો આવ્યા હતા તમારી કસોટી કરવા, પણ અમે હારી ગયા. અનસુયાજીએ કહ્યું તમને જવા નહીં દઉં. ત્રણેય જબલા પહેરાવ્યા, સરસ પલ્લાની અંદર પોઢાડ્યા, પછી તો ગાયના દૂધ ને એવું બધું ખવડાવે છે, પીવડાવે છે. ખવડાવે તો શું છે કે પીએ, કારણ કે 6 મહિનાનું બાળક છે. પછી તો 6 મહિના પછી ત્રણેય દેવીઓ પધારે છે અને ભગવાન પ્રસન્ન થયા છે અને અનસુયા અને અત્રિ મુનિનું કલ્યાણ કરે છે. કથા તો ઘણી સુંદર છે, વિશાળ. આમ અત્રિ અનસુયાની કથા વર્ણવી છે. આગળ ચરિત્ર બતાવ્યું કે જે 3 જે દીકરીઓ છે એમાંની મોટી પુત્રી આકુતિ દેવી, જેના લગ્ન રુચિ ઋષિ સાથે થયા, જેને ત્યાં યજ્ઞ અને દક્ષિણા સ્વરૂપે લક્ષ્મી નારાયણ પધાર્યા અને જેને ત્યાં 12 પુત્રો થયા. એ 12 અગ્નિના નામ છે. આગળ ચરિત્ર વર્ણવ્યું છે. આપણે કથા જોતા હતા 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જેમાં આકુતિની કથા જોઈ, દેવહૂતિની કથા સાંભળી, કરદમ અને દેવહૂતિના લગ્ન. ત્રીજી દીકરી જેનું નામ છે પ્રસૂતિ, આ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા અને એને ત્યાં 16 દીકરીઓ થઈ. આ 16 દીકરીમાંથી સૌથી નાની દીકરી છે એ આદ્ય શક્તિ પરાંબા ભગવતી માં ભવાની થયા, સતી ભવાની થયા. પાર્વતી નહીં હો, સતી ભવાની થયા. પાર્વતી તો સતીનો બીજો જન્મ છે. આ સતી સ્વરૂપે પધાર્યા, એકદમ મોટા થયા, યુવાન થતા શિવજી સાથે એને પરણાવ્યા છે. શિવ અને સતીનો મંગલ સંસાર, જેમાં એક વખત દક્ષને શિવજી સાથે વાંધો પડ્યો, વેર થયું, એટલે રીસાયું. ઉલટું થયું. રીસાવાનું કામ કોનું? તો કે જમાઈનું. અહીં તો સસરા રીસાયા. નકર રીસાય કોણ? મોટે ભાગે જમાઈ રીસાય છે, સસરા એને મનાવે. અહીં તો સસરો રિહાણો, જમાઈ. કથા આવી છે, એકવાર દેવ સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા તો બધાય ઉભા થયા, એક બ્રહ્મા ઉભા ન થયા અને એક શિવ ઉભા ન થયા. એટલે દક્ષને ખોટું લાગ્યું કે બ્રહ્મા ઉભા ન થયા, એ તો જાણે મારા બાપ છે, બ્રહ્મા તો મારા પિતા છે, એ ઉભા ન થયા એ તો હું સમજી શકું છું, પણ શિવ તો મારો જમાઈ છે, શિવ કેમ ઉભા ન થયા? આ શિવ ઉભા ન થયા એનું દક્ષને દુઃખ લાગ્યું
હવે દુઃખ લાગે તો વાંધો નહીં, આને તો પાછી ગાંઠ વાળી. ઘણા ગાંઠું વાળા બહુ હોય, એને ગાંઠું વાળવામાં જ મજા આવે. ગાંઠું રોજ વાયડે જ રાખે. આ હું ગાંઠ વાળું મૂકું નહીં, આ બહુ ગાંઠું હારી નહીં. જે માણસ ગાંઠું શરીરમાં સારી નહીં અને ગાંઠું મનમાં પણ સારી નહીં. કોઈ દિવસ ગાંઠ વળાય નહીં. અને જ્યાં ગાંઠ વળી જશે ને એનું ઓપરેશન જ કરવું પડશે. શરીરમાં ગાંઠ હોય, કરવાનું શું? ઓપરેશન. ગાંઠ વાળવાના પ્રોગ્રામ બહુ હારા નહીં. ગાંઠ વાળી એનું પરિણામ એ આવ્યું કે દક્ષનું પતન થયું. દક્ષે શિવજી નું ભરસભામાં અપમાન કર્યું. શિવજી ઉભા ન થયા એના માટે ગાળો આપી. જમાઈને ગાળો દેવાય, અને ભરસભામાં ગાળો આપી અપમાન કર્યું. તોય સંતોષ ન થયો. તે સમય જતા યજ્ઞનું આયોજન કર્યું. દરેકને બોલાવ્યા, શિવને ન બોલાવ્યા, અપમાન કરવા માટે. અને એ યજ્ઞમાં સતી ગયા. સતીનું પણ અપમાન થયું, સતીને દુઃખ થયું. સતીએ છેલ્લે કહ્યું કે હે દક્ષ, હે દુરાચારી, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, હે દુષ્ટ, હું તો એમ સમજતી હતી કે બ્રહ્માનો પુત્ર છો તો તારામાં કંઈક સારી બુદ્ધિ હશે, પણ મારું દુર્ભાગ્ય છે કે તું મારો બાપ છો. તારા ઘરે મારો જન્મ થયો એ મારું દુર્ભાગ્ય છે. એ દુરાચારી, એ દુષ્ટ, શિવજીનું અપમાન કરી રહ્યો છે. જા, મારો શાપ છે. પેલા ઈ પરિચય મેળવ કે શંકર ભગવાન કોણ છે. જેને તું તારો જમાઈ સમજે છે એ શિવ માત્ર તારો જમાઈ નથી, એ તો તારા બાપનોય બાપ છે. તારો બાપ છે બ્રહ્મા, બ્રહ્માનો બાપ છે ભોળોનાથ. આખી દુનિયાનો માલિક તો શિવ છે. હે દુરાચારી, હે દુષ્ટ, તારી બુદ્ધિ વિપરીત બની છે. જા, મારો શાપ છે. હાહાકાર થયો. એકદમ ધરતી ડોલવા લાગી. આકાશની અંદરથી એકદમ ભયંકર કડાકાઓ થવા લાગ્યા. આન સતી ભવાનીના ગર્જનાથી એકદમ ધરતી કાંપવા લાગી. દેવતાઓ ડરવા લાગ્યા, ઋષિ મુનિઓ કાંપવા લાગ્યા. આન માં ભગવતી જગદંબાએ એ જ વખતે પદ્માસન વાળ્યું છે. આન ભગવાન શિવજીને યાદ કર્યા, અને યાદ કરતા એના દેહમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે. જોત જોતામાં માં ભગવતી સતી બળીને રાખ થયા છે. દક્ષને શાપ આપ્યો પણ પોતાથી સહન ન થયું. એ દેહ બળીને રાખ કર્યો છે. બળ્યો નથી, બાયડો. આનું નામ પતિવ્રતા. પોતાના પતિનું અપમાન સહન ન કરાય, ન કરી શક્યા સતી પોતાના પિતાને પણ શાપ આપ્યો. આનું નામ પતિવ્રતા, આનું નામ સતી. સતી એટલે કઈ સતી કોઈ નામ નથી. સતીત્વના ગુણ જેનામાં હોય એ સતી. સતી ભવાની નામ તો સતી છે, ભવાની છે, અંબા છે. માતાજીના તો અનેક નામ છે. માં બળીને રાખ થયા. બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો. હિમાલય અને મેનાને ત્યાં જન્મ લીધો ત્યારે એનું નામ પડ્યું છે પાર્વતી. હિમાલય અને મેનાને ત્યાં પુત્રી બનીને અવતરિત થયા એટલે પર્વતની પુત્રી એટલે પાર્વતી. નામ ઉમા, અંબિકા, ભવાની. ત્યાંય પાછું ભવાની, કારણ કે માતાજીનું ભવાની નામ તો અખંડ છે. સતી, ભવાની, ઉમા, અંબિકા, ભવાની.
ત્યાં એક વિશેષ નામ મળ્યું, ઉમા, ઉમિયા. અને ઉમાએ તપ કર્યું શિવજીને પ્રસન્ન કરવા માટે, શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે. અને ત્યાં એને શિવ મળે છે. બહુ સુંદર કથા છે, જેનું વર્ણન શિવ પુરાણમાં તો છે, પણ રામાયણમાં પણ છે. શિવ અને પાર્વતીના લગ્ન. આ બીજા જન્મમાં પર્વતના પુત્રી એટલે પાર્વતી થયા. આ તરફ માં સતી ભવાનીએ દેહનો ત્યાગ કર્યો. સમાચાર નારદજીએ જઈ શિવજીને આપ્યા. શિવજીને ક્રોધ આવ્યો. ક્રોધમાં એની જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. અને વીરભદ્ર એટલે મહાકાળ. એકદમ ધરતી ધ્રુજાવતો વીરભદ્ર આજ્ઞા આપી કે જા દક્ષ યજ્ઞનો અને દક્ષનો વિનાશ કર. વીરભદ્ર એકદમ આવ્યો છે, જાણે વાવાઝોડું આવે, જાણે પ્રલય આવે એમ દક્ષના દરબારમાં. અને આવી દક્ષ યજ્ઞનો ધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક મરડી કાપી યજ્ઞમાં હોમી દીધું. જેટલા દક્ષ તરફી હતા એ દરેકને માર્યા છે. હજારો દુરાચારીઓને માર્યા, જે શિવના વિરોધી હતા. આમ સંહાર કર્યો છે. અને પછી તો વીરભદ્ર યજ્ઞનો ધ્વંસ કરી વિદાય થયા. બીજી તરફ દેવતાઓ અંગભંગ થયેલા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી આગળ જઈને રડવા માંડ્યા, મહારાજ અમારી દશા તો જુઓ. બ્રહ્માજીએ કહ્યું, તમે ત્યાં ગયા શું કામ? તમારે ત્યાં જવું ન જોઈએ. બ્રહ્મા એ દેવોએ કહ્યું, પણ મારા નિમંત્રણ હતું. બ્રહ્માજીએ કહ્યું, નિમંત્રણ હતું, પણ દક્ષના મનમાં દ્વેષ છે એની તમને ખબર હતી. આ યજ્ઞ એ શિવજીનું અપમાન કરવા માટે કરે છે એ તમને ખબર હતી. આ જો ખબર હતી તો તમારાથી ત્યાં જવાય નહીં. બ્રહ્માજીએ કહ્યું, દક્ષ મારો દીકરો છે તોય હું ન ગયો. મારો દીકરો છે ને તોય ન ગયો. પછી તો દેવતાઓએ ક્ષમા માંગી, મહારાજ માફ કરો, ભૂલ થઈ અમારી. અને ક્ષમા માંગી છે. બ્રહ્માજીએ કહ્યું, તમારા પાપનું પ્રાયશ્ચિત શિવ કૃપા વિના ન થાય. દરેકને લઈને આવ્યા કૈલાસમાં. શિવજીની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, મહારાજ દયા કરો, હે ભોળાનાથ ભૂલ થઈ આ દેવતાઓની, મહારાજ ભૂલ થઈ એ દક્ષની, આપ દયા કરો. પ્રાર્થના કરી, સ્તુતિ કરી, સમજાવ્યા, મનાવ્યા. મહારાજ યજ્ઞ અધૂરો છે, આપ ત્યાં પધારો. શિવજી પધાર્યા. ફરીથી યજ્ઞનું નવસર્જન કરવામાં આવ્યું અને બધું સરસ ફરીથી નવસર્જન કર્યું. દક્ષનું શરીર ત્યાં પડ્યું છે, મૃત. માથું નથી, ખાલી ધડ છે. શરીર છે, અહીંયા માથું નથી. ધ્યાન દેજો, શરીરનું મહત્વનું અંગ છે આ ગળાનો ઉપરનો ભાગ. આટલું જ મહત્વનું છે. આ જે કંઈ છે ને આટલું મોટું શરીર છે, પણ મહત્વનો ભાગ અહીંયા ઉપરથી છે. એટલે બધું મહત્વનું છે. આમાં મહત્વ વિનાનું એકેય નથી, એવું નથી. એ ત્યાં પગમાં ત્યાં કાંટો લાગે તો અહીં કરંટ આવે ને ચીસ અહીંથી પડે, કરંટ અહીં આવે, સીધી મગજને ખબર પડે, જીભ ચીસ પાડે, દુખાવો ચારે બાજુ ઉપડે. શરીર આખું સુંદર છે, પણ છતાં મારો કહેવાનો અર્થ છે મહત્વનું અંગ છે આ મસ્તક.
આજે મસ્તક છે ને જુઓ ભગવાને કેવી ગોઠવણની રચના કરી છે. અહીંયા સૌથી મહત્વનું અંગ છે મગજ. આ બુદ્ધિનો ભાગ અહીંયા છે. આ જે કઈ બુદ્ધિ છે, અક્કલ છે, એ બધી અહીંયા છે. અને આ એક જ વસ્તુથી માણસ ભગવાનની સૃષ્ટિમાં સર્વથી શ્રેષ્ઠ એટલે છે કે અક્કલ છે. અહીંયા બુદ્ધિ છે ને, આ એટલે. આમાં જો અક્કલ ન હોય તો માણસમાં અને પશુમાં કોઈ ફરક નથી. માત્ર બુદ્ધિ નહીં, જોવાની આંખ પણ અહીંયા જ છે. માત્ર આંખની સાંભળવાની વ્યવસ્થા પણ અહીંયા જ છે, કાન પણ અહીંયા જ છે, સાંભળવાની વ્યવસ્થા પણ અહીંયા જ છે. માત્ર જોવું અને સાંભળવું નહીં, સૌથી મહત્વનું અંગ છે નાસિકા, શ્વાસ લેવાની ખૂબ સુંદર જગ્યા. નાક, આપણે કહીએ નાક તો આબરૂ કહેવાય, ભલે સૌથી નાનું રહ્યું પણ આ જે કઈ મહત્વ છે એ નાકનું છે. ખબર નહીં, લગ્નમાં વરરાજો પણવા જાય ત્યારે હાહુ એનું નાક ખેંચે. આ રિવાજ ક્યાંથી આવ્યો ખબર નહીં, પણ નાક મહત્વનું છે. ભગવાને કેવું સરસ નાક આપ્યું. એ નાક ન હોત તો નથડી ક્યાં ફેરત. મારા બાપુજી કથામાં કહેતા, મારા પિતાશ્રી, કે એક બેનના પતિ નથડી બહુ સરસ લઈ આવ્યા. એટલી સરસ, અદ્ભુત, એવી સરસ નથડી લઈ આવ્યા. અને ઈ બેન નથડી પડીને પછી પહેરીને પછી સોસાયટીમાં, આજુબાજુમાં બેનપણીઓ ને કુટુંબ પરિવાર જ્યાં જઈને બધા નથડી બતાવે કે આ જોઈ. શું તો કે નાક નહીં, આ કે નથડી જો. નથડી જોઈ, બધા નથડી બતાવે કેવી સરસ છે. બધા બેનો વખાણ કરે, વાહ વાહ. તઈ ઓલા બેન હરખાય કે ઈ છે ને, ઈ મારા ઘરવાળા લઈ આવ્યા. આ ઈ લઈ આવ્યા કોણ? મારા ઘરવાળા. બહુ વખાણ કરે કે મારા ઘરવાળા બહુ હોશિયાર, કેવી સરસ નથડી લઈ આવ્યા. એને બધું લેતા બહુ સરસ આવડે. મારા ઘરવાળા બહુ હોશિયાર, એને બધું એવું લેતા આવડે. આહા, કોઈને ખબર ન પડે એમ લઈ લઈએ, એવું બહુ આવડે. લઈ આવે, કોઈને ખબર ન પડે હું લઈ લીધું. બહુ વખાણ કરતા હતા ને એક સંત મળ્યા. એ સંતે કહ્યું કે બેન, ક્યારની આ છેલ્લા મહિના દિવસથી વખાણ કરસ તારા ઘરવાળાના, પણ ઈ તો વિચાર કર, તારા ઘરવાળો નથડી લઈ આવ્યો, ઈ તે જે પહેરી છે ઈ નાક જો તને ભગવાને ન આપ્યું હોત તો તું નથડી પહેરત ક્યાં? અને ક્યાં ઠીંગાડત? આમ લઈને નીકળત. આ ભગવાને આવું સરસ નાક આપ્યું છે. કોક દિવસ તો એમ કે ભગવાને નાક આપ્યું તો હું નથડી પહેરી હગું. સંત તો કાયમ સાચી વાત કહે. મારા બાપુજી કહેતા કે ભગવાને નાક આપ્યું ત્યારે નથડી પહેરી શકાય, ભગવાને કાન આપ્યા ત્યારે કુંડલ પહેરી શકાય. ભગવાને કાન આપ્યા તઈએ ચશ્માનો મેળ આવે, નહીતર ચશ્માના દાંડલા રાખવા ક્યાં? અહીંયા ખાલી કાણા આપ્યા હોત તો સાંભળવાનું જ કામ છે, નાના એવા કાણા આપી દીધા હોત તો ચાલે. એટલા જ છે, અંદર કામ તો એટલી જ જગ્યામાં થાય છે. કેવી વ્યવસ્થા કરી અહીંયા શ્વાસમાં, એવી જ વ્યવસ્થા છે. પણ કેવું તમે જોવો તો માણસનો પરિચય જ નાક નકશો. આપણે કે નાક નકશો, એનામાંથી જ એની એ પ્રતિકૃતિ લાગે કે કેવો લાગે માણસ. એ કેવો સરસ ભગવાનની કેવી રચના છે. દરેક માણસના ચહેરા જુદા, બીબા જુદા, અને માણસની આખી જે પર્સનાલિટી છે એ પછી અહીંયા જ છે. એ કઈ પેટ સારું હોય તો કોઈને પેટ ન બતાવે કે અહીં જોઈ લ્યો મારું પેટ બહુ સારું છે. એ મોઢું જ જવું પડે. એ ચાંદલો કરવા આવે તે પેટ સારું હોય કે પેટે ચાંદલો ન કરે કે અહીં કરી લ્યું.
ઇદમ વિષ્ણુર્વિચક્રમે, એ લલાટ કપાળમાં જ ચંદન થાય, કેમ કે અહીંયા ઈશ્વરનો નિવાસ છે. આ કપાળમાં ભગવાનનો નિવાસ છે. આપણે અહીંયા ચંદન કરીએ છીએ ને, આ ચંદન કરવાનો મતલબ છે આ બ્રહ્મરંદ છે, આ ભગવાન અહીંયા બિરાજે છે. હંમેશા કપાળમાં ચંદન થાય, હંમેશા જમણા પગના અંગૂઠામાં ચંદન થાય. પગનો અંગૂઠો જ ધોવાય, પગનો અંગૂઠો જ ધોવાય. આ હાથનો અંગૂઠો ન ધોવાય. ભલે ગમે એવો હજાવીને રાખ્યો હોય સરસ મજાનો, ગમે એવું નખમાં કલર કામ કર્યું હોય, અંગૂઠો તો જમણા પગનો જ ધોવાય. આ પરંપરા છે, પૂજા એની જ થાય. શંકર ભગવાને દક્ષને એના ધડ ઉપર મસ્તક મૂક્યું છે, બકરાનું ભસ્મ છાટી સજીવન કર્યો છે. અને સજીવન થતા ભગવાન શિવજીને સામા જોયા, પ્રાર્થના કરવા લાગ્યો છે. નહીતર બકરો કેમ બોલે? હવે આમાં પ્રાર્થના કેમ થઈ શકે? બકરો કઈ બોલી ન શકે, એને બોલે તો પણ આવો જ અવાજ નીકળે. અને ઘણા ભાવિકો પણ શિવ મંદિરમાં નહીં આમ કરતા હોય ગળામાં, બકરાનો અવાજ કરીને. પણ આપણે એવો અવાજ કરવાની કોઈ જરૂર નહીં. ભગવાને સરસ અવાજ આપ્યો છે, શું કામ આપણે હાથે કરીને આમ કરવું? ઘણા આમ કરતા હોય. ભાઈ તું હરખી રીતે બોલ ને, તાર ક્યાં વાંધો છે? ઘણા ખબર નહીં કુંજાણ ક્યાંથી શીખી આવે. ઘણા તો ઓલા શિવજીના મંદિરમાં નંદી હોય, અને નંદી બે સાઈડ હોય ને, નંદીનું જે ઓલું અહીંયા માથું હોય ને, એના માથું હોય ને ન્યા આમ આંગળી રાખે, એમાંથી શંકર ભગવાનને જોવે. હવે સીધી રીતે જો ને ભાઈ, એમાં આમ આમ કરી ન્યાથી આમ. હવે નંદી કે આમાં ન્યા તું આંગળીયું રાખીને જોવે, સીધા જ આમાં ભોળાનાથ બેઠા. એટલે ભલે હું કઈ પણ આવી કોઈ વસ્તુની જરૂર નથી, આવું કઈ કરવાની જરૂર નથી. શંકર ભગવાન કે હામો જ બેઠો છે. અને 24 કલાક શંકર ભગવાનના મંદિરમાં કોઈ દી પડદો ન આવે. શંકર ભગવાનનું મંદિર કોઈ દી બંધ ન થાય, 24 કલાક ખુલ્લું હોય. દક્ષે પ્રાર્થના કરી, શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવધર શંભુ શરણે પડી માગું ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એ દયા કરી દર્શન શિવજી, એ દયા કરી શિવ દર્શન આપો. એ તમે ભક્તોના દુઃખ હરનારા અને શુભ સૌનું સદા એ કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તો મંદમતી
કાંઈક સમજણ આપો એ દયા કરી દર્શન શિવજી આપો એ શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો એ દયા કરી દર્શન શિવજી આપો એ દયા કરી શિવ દર્શન આપો. કેવી સુંદર પ્રાર્થના